વડોદરા શહેરમાં સમસ્ત કહાર સમાજ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11 જોડાઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। વડોદરા શહેરમાં સમસ્ત કહાર સમાજ ટ્રસ્ટ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન નવલખી મેદાન ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 11 જોડાઓનો વરઘોડો પણ વાજતે ગાજતે નીકળ્યો હતો, જેમાં કહાર સમાજના લોકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। સાથે સાથે અલગ અલગ રાજ્યના કહાર સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર પ્રમુખ જયપ્રકાશ સોની, સાંસદ હેમાંગ જોશી, અકોટા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, ભાર્ગવ ભટ્ટ, કાઉન્સિલર સચિન પાટડિયા, જાગૃતિ કાકા તેમજ બીજેપીના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સમસ્ત કહાર સમાજ સેવા ટ્રસ્ટ વડોદરા એમના તમામ યુવા આયોજકો તરફથી આજે દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન થયું છે। આ સમૂહ લગ્નની અંદર કહાર સમાજનું એક જે આપણે સિગ્નેચર કહેવાય એવું કે કોઈ પણ કાર્ય હોય, પછી એ સેવાનું કાર્ય હોય કે કોઈ ઉજવણીનું કાર્ય હોય, મોટી સંખ્યામાં સમગ્ર સમાજ સંગઠિત થઈ એકત્રિત થઈને ઉજવણી કરતો હોય એવું દ્રશ્ય આજે આપણને જોવા મળી રહ્યું છે। ખૂબ સફળતાપૂર્વક આ સમૂહ લગ્નનું આયોજન થયું છે। આ લગ્નની અંદર મારે પણ આપણા અકોટા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, આ વિસ્તારના સૌ કાઉન્સિલરશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ સાથે ઉપસ્થિત રહેવાનું થયું છે। ત્યારે હું આવા ભગીરથી કાર્ય, કારણ કે સમૂહ લગ્ન એ ખૂબ જ પવિત્ર તહેવાર છે અને પવિત્ર પ્રસંગ છે, આ પવિત્ર પ્રસંગને સફળતાપૂર્વક ઉજવવા માટે હું આ સમસ્ત યુવાનોને, આયોજકોને, ગૌરવભાઈ, નિલેશભાઈ અને તમામ યુવાનો એમને હાર્દિક શુભેચ્છાઓને અભિનંદન પાઠવું છું। આ દ્વિતીય સમૂહ લગ્નમાં કુલ 11 જોડાઓ આજે લગ્ન ગ્રંથિથી જોડાવા જઈ રહ્યા છે। ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એ 16 સંસ્કારોમાંનો એક સંસ્કાર છે। સમાજ જીવનને આગળ વધારનારો આ સંસ્કાર છે। એટલે આ પ્રસંગે જે નવદંપતી લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। એમનું લગ્ન જીવન સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્યથી ભરેલું રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું અને કહાર સમાજના સૌ આગેવાનોને હું ખૂબ ખૂબ પુનઃ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને મને નિમંત્રણ આપ્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આટલું મોટું ખૂબ સરસ આયોજન અને આટલો સારો કાર્યક્રમ જે પ્રમાણે એમને યોજ્યો છે અને લગભગ 10 જોડાઓનો આજે સમૂહ લગ્નમાં પાર્ટિસિપેટ કરી ભાગ લીધો છે, એ લોકોને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। આવતા સમયમાં પણ આ કહાર સમાજ આ જ પ્રકારે પોતાના સમાજને ભેગું રાખીને આવા કાર્યક્રમ કરતા રહે એના માટે એમને બેસ્ટ ઓફ લક શુભકામનાઓ આપીએ છીએ। નવપરણિત દંપતીઓએ મંગલ પ્રસંગમાં પ્રવેશ મેળવી રહ્યા છે। એમના જીવનનો મંગલ પ્રસંગ આગળ વધે એનો આ પ્રવેશનું મંગલ કાર્ય આજે થઈ રહ્યું છે। આ નવયુગલોને એમના આજે આગળનો નવો જીવન થઈ રહ્યો છે। લગ્ન પછીનો એક નવો જીવન હોય જે સફળતાપૂર્વક આગળ વધે એને મંગલ આશીર્વાદ આપવા માટે સૌ ઉપસ્થિત થયા છે અને મોટી સંખ્યામાં કહાર સમાજમાં વડોદરામાં વસતા તથા વડોદરાની બહાર અમદાવાદ, સુરત, મહેમદાવાદ અને અન્ય કેટલીક સ્થાનોના આગેવાનો કહાર સમાજના આ નવયુગલોને આશીર્વાદ માટે ઉપસ્થિત થયા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।